બીજી તરફ વોર્ડ નંબર 5 માં પણ બાકીદારો પાસે ઢોલ નગારા સાથે અધિકારીઓ દ્વારા ઉઘરાણી હાથ ધરાઈ હતી। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા બાકી વેરાની ઉઘરાણી માટે ઢોલ નગારા સાથે બાકીદારને શરમજનક સ્થિતિમાં મૂકી વેરો ઉઘરાવવાનું અભિયાન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે વોર્ડ નંબર 5 ના અધિકારીઓ આજે મહારાણી શાંતાદેવી પાસે ચીમનબાગ બંગલોઝની મિલકતના બાકી વેરાની ઉઘરાણી માટે પહોંચી હતી, જ્યાં સેવા સદનનું તંત્ર જ શોભાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયું હતું। ચીમનબાગ બંગલોઝના બાકી 1.5 લાખ વેરા સામે અરજકર્તાએ 10 વર્ષથી ભોગવટાના નામની અરજી કરી હોવાની વાત કરી હતી। તેમ જણાવતા અધિકારી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા હતા। આપેલો છે અને કયા નંબર છે, બીજું બિલ છે, નામ કોના પર આવેલું છે, આ કેમ આપ્યું, અહીંયા કેમ આપ્યું તમારા માણસે, એટલે અમે આટલો વેરો આ ટાઈમે ભરી નાખ્યો હોત, આ 30,000 ફૂટનો અમે વેરો ભરી નાખ્યો હોત તો આ કોઈ જવાબદારી કોની હોત? આ પેલેસનો વેરો અમને બજાવેલો છે, બરાબર છે। હવે તમે કહો છો કે અમારો વેરો આવી રીતે આવે છે, આ નામે આવે છે સ્ટેટમેન્ટ, અને આ છે એનું બિલ અહીંયા બજાવશે, એ વેરા બિલ છે, એ વેરા બિલ મારી સાહેબ લઈને જતા રહેલા છે। હવે એમની અત્યારે રજૂઆત સાંભળી, એમણે કહ્યું 2004થી અમે વાંધા અરજી કરીએ છીએ, નિકાલ નથી થયો। હવે વાંધા અરજીઓનો નિકાલ કરવાની બાબત આકારણી શાખાને સંદર્ભિત છે। વોર્ડ રેવન્યુ કલેક્શન કરે છે, એટલે આ વાંધા અરજી કરી હોય અને નિકાલ થયો હોય તો એનો રેકોર્ડ જોવો પડે। પણ જવાબદારી કોની ઊભી થઈ જાય બધી અંતે? જવાબદારી તો હવે 2004થી વાંધા અરજી કરેલી છે એવું કહે છે, તો જોયા પછી ખબર પડે છે કરી છે કે નથી।